હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક. જતીન કેમેસ્ટ્રી ચેનલમાં તમારું સ્વાગત છે. મારું નામ છે જતીન પીપલિયા. આપણે શરૂ કરીએ છીએ અહીંયા પરમાણ્વીય બંધારણ. આજે પરમાણ્વીય બંધારણનો 17મો લેક્ચર છે, જેની અંદર આપણે બોહરના પરમાણુ નમૂનાને આગળ વધારશું. આગળ આપણે બોહરના પરમાણુ નમૂનાની અભિધારણાઓ ભણી ગયા છીએ. અભિધારણાઓ આજે આપણે બોહરના નમૂનાના મુદ્દાઓ જોઈશું અને તેની મર્યાદાઓ પણ જોવાની છે. આ બે વસ્તુ જે બાકી છે તે આપણે અહીંયા ફિનિશ કરશું. તો બરાબર રીતે આપણે શરૂ કરીએ બોહરના પરમાણુ નમૂનાના અગત્યના મુદ્દાઓ. તો બોહરના પરમાણુ નમૂનાની અભિધારણાઓ ઉપરથી આપણને 2-3 સૂત્રો તો મળી ગયા છે. હવે એના મુદ્દાઓ કેવી રીતે સમજવાના છે બરાબર રીતે આપણે જોઈ લઈએ. તો જુઓ, હું આના મુખ્ય મુદ્દાઓને શોર્ટકટમાં અહીંયા લખી નાખું છું, પછી એક આપણે સમજીએ. પહેલા મુદ્દામાં આપણે મુખ્ય ક્વોન્ટમાંક n એટલે કે કક્ષાની વાત કરશું. બીજા મુદ્દામાં આપણે હાઇડ્રોજન પરમાણુની ત્રિજ્યાના સૂત્રની વાત કરશું. ત્રીજા પરમાણુમાં હાઇડ્રોજન પરમાણુ માટે જુદી જુદી ઉર્જાઓની વાત કરશું. અને ચોથા મુદ્દાની અંદર આપણે કોઈ અન્ય પરમાણુની વાત કરીએ તો અન્ય પરમાણુઓની ત્રિજ્યા અને ઉર્જા બંનેની એક સાથે વાત કરશું. અને પાંચમા મુદ્દાની અંદર આપણે ઇલેક્ટ્રોનના વેગની વાત કરશું. તો જો યાદ રાખવું હોય, તમારે આવડી મોટી મોટી થિયરી યાદ રાખવી હોય તો કમસે કમ 5 સબ મિની મુદ્દાઓ યાદ રાખવાના. કમસે કમ તમને આ 5 ટોપિક યાદ હોય ને તો તમે તેને રિલેટેડ 4-5 વાક્ય લખશો તો તમારો સવાલ સાચો પડી શકે. આ યાદ રાખવાની એક ટેકનિક છે. હવે આપણે આ બધા મુદ્દાઓને સ્ટેપ બાય સ્ટેપ સમજવાની કોશિશ કરવાની છે. એને પણ આપણે બરાબર રીતે સમજી લેવાનું. ચલો, સૌથી પહેલા મુદ્દાની વાત કરું. હું તમને અહીંયા એક આકૃતિ ઉપર લઈ આવ્યો છું. આકૃતિમાં સ્પષ્ટ મને અહીંયા દેખાય છે કે સેન્ટરની અંદર અહીંયા પ્રોટોન આવેલા છે અને એની આજુબાજુ આપણે ઇલેક્ટ્રોનની વાત કરીએ છીએ. યાદ રાખજો, બોહરનો પરમાણુ નમૂનો માત્ર એક ઇલેક્ટ્રોન માટેનો નમૂનો છે. ઓનલી એક ઇલેક્ટ્રોનને જ એ સમજાવી શકે છે. બરાબર, 2-3 ઇલેક્ટ્રોનની માહિતી નથી આપતો. અને મોસ્ટ ઓફલી શેને સમજાવે છે? હાઇડ્રોજન પરમાણુને. તો હાઇડ્રોજન પરમાણુમાં એક ઇલેક્ટ્રોન હોય ને, એની ડિસ્કશન આપણે કરીએ. તો સપોઝ એક ઇલેક્ટ્રોન અહીંયા ફરે છે, તો પહેલી વસ્તુ યાદ રાખો કે હાઇડ્રોજનની એના કેન્દ્રની આજુબાજુ જે આપણે વાત કરી હતી કે કક્ષાઓ કે માન્ય કક્ષાઓ આવેલી છે, એને આપણે મુખ્ય ક્વોન્ટમ આંક વડે દર્શાવી શકીએ છીએ. શબ્દ યાદ રાખજો, મુખ્ય ક્વોન્ટમ આંક વડે દર્શાવી શકીએ છીએ. મુખ્ય ક્વોન્ટમ આંક વિશે આગળ આપણે ભણવાનું છે, પણ ઇન શોર્ટ એટલી તો ખબર હોવી જોઈએ કે કક્ષાનો ક્રમ એને આપણે ઇઝ ઇક્વલ ટુ શું કહી શકીએ? મુખ્ય ક્વોન્ટમ આંક. ફોર એક્ઝામ્પલ, સેકન્ડ કક્ષામાં ઇલેક્ટ્રોન ફરે છે તો એનો મતલબ એમ થયો કે મુખ્ય ક્વોન્ટમ આંક n = 2 છે. દાખલા તરીકે ત્રીજી કક્ષામાં ઇલેક્ટ્રોન ફરે છે તો આપણે એમ કહેવાનું n = 3 માં ઇલેક્ટ્રોન ફરે છે. બરાબર, તો એકદમ સિમ્પલ લોજિકલ વાત. આ પહેલો મુદ્દો માત્ર એટલું કહે છે કે કક્ષા ઇઝ ઇક્વલ ટુ મુખ્ય ક્વોન્ટમ આંક. બરાબર, ચલો બીજી વાત કરીએ. તો બીજી વસ્તુમાં હાઇડ્રોજન પરમાણુની ત્રિજ્યાની વાત કરેલી છે. જો આપણે આને જ હાઇડ્રોજન પરમાણુ લઈ લઈએ તો સપોઝ ઇલેક્ટ્રોન ગમે ત્યાં હોઈ શકે. નોર્મલી તો ઇલેક્ટ્રોન અહીંયા પહેલી કક્ષામાં હશે, પણ જો દાખલા તરીકે એણે ઉર્જા મેળવી તો એ કૂદકો મારીને અહીંયા પણ જઈ શકે છે. બરાબર, વધારે પડતી ઉર્જા મેળવેલી હોય તો એ વધારે કૂદકો મારીને ત્રીજી કક્ષામાં પણ જઈ શકે છે. મતલબ ઇલેક્ટ્રોન ઉર્જાનું શોષણ કરીને ગમે ત્યાં જઈ શકશે. એને રિલેટેડ એની ત્રિજ્યા નક્કી કરવી પડે. સપોઝ પહેલી કક્ષામાં હોય તો એની ત્રિજ્યા કંઈક અલગ થશે. બરાબર, આપણે એને R1 નામ આપીએ. બીજી કક્ષામાં ઇલેક્ટ્રોન હોય તો એની ત્રિજ્યા બીજી કક્ષાને રિલેટેડ થશે, આપણે એને R2 કહી શકીએ છીએ. અને ત્રીજી કક્ષામાં હોય તો એને રિલેટેડ R3 આપણે કહી શકીએ છીએ. તો ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં છે એના આધારે એની ત્રિજ્યા નક્કી થશે. અને મેઇન વાત, બોહરે આ ત્રિજ્યા માટેનું એક સૂત્ર આપ્યું. બરાબર જોજો, આ ત્રિજ્યા માટેનું સૂત્ર હું અહીંયા બાકીનું બધું હટાવી દઉં છું. આપણે સેકન્ડ મુદ્દો જોઈએ છીએ. ત્રિજ્યા માટેનું બોહરે સૂત્ર આપ્યું Rn = n² × a0. બરાબર સમજી લ્યો. આ સૂત્ર માત્ર હાઇડ્રોજન પરમાણુ માટે જ લાગુ પડશે. હાઇડ્રોજન પરમાણુ માટે, બીજા કોઈ પરમાણુ માટે નહીં. તો હાઇડ્રોજન પરમાણુ માટેનું આ એક ત્રિજ્યાનું સૂત્ર થઈ જશે. અહીંયા n એટલે તમારે કક્ષા મૂકવાની થશે.
બરાબર. ફોર એક્ઝામ્પલ, જો પહેલી કક્ષામાં હોય તો આપણે એમ લખીએ R1 ઇઝ ઇક્વલ ટુ એકનો સ્ક્વેર ઇન્ટુ A0. એકનો સ્ક્વેર એટલે સિમ્પલી એક જ થાય. તમે R2 મૂકો તો એનો મતલબ થાય 2 સ્ક્વેર ઇન્ટુ A0. R3 મૂકો તો એનો મતલબ થાય 3 સ્ક્વેર ઇન્ટુ A0. R4 ચોથી કક્ષામાં ઇલેક્ટ્રોન હોય તો તમે એમ કહી શકો છો કે 4નો વર્ગ ઇન્ટુ A0. સમજાણું તમને? આવી રીતે સૂત્ર મૂકીને આપણે દાખલા ગણવાના થશે. અને અહીંયા જે A0 છે ને, A0 એની વેલ્યુ હું તમને અહીંયા કહી દઉં છું. A0 ની વેલ્યુ થશે 52.9 PM પિકોમીટર. 52.9. તો આના ઉપરથી મને એવું ખબર પડે છે કે 52.9 તો સાદામાં સાદું જ મૂલ્ય થયું. મતલબ હું તમને એમ કહું કે ચલો પહેલી કક્ષાની ત્રિજ્યા કેટલી, જો ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં હોય તો ત્રિજ્યા કેટલી થાય, તો હું અહીંયા A0 ની જગ્યાએ 52.9 મૂકી શકું. અને એના ગુણાકારમાં કેટલો છે? 1. નહીં લખો તોય ચાલશે. તો એકદમ સાદામાં સાદી ત્રિજ્યા એ પહેલી કક્ષાની થાય R1 ની, જે છે 52.9. પછી જો તમે R2 લખશો, મતલબ બીજી કક્ષાની ત્રિજ્યા, તો તમારે 4 વડે ગુણાકાર કરવો પડશે 52.9 નો. R3 લખશો તો તમારે 3નો વર્ગ એટલે કે 9 વડે ગુણાકાર કરવો પડશે 52.9 નો. R4 તો ચોકે ચોકે 16 વડે ગુણાકાર કરવો પડશે 52.9 નો. આવી રીતે તમને જુદી જુદી કક્ષાની ત્રિજ્યા મળતી રહેશે. ઓકે, તો સીધી વાત છે. આના ઉપરથી હું એમ કહી શકું છું કે જેમ n ની સંખ્યા વધે, કક્ષા વધે, એમ ત્રિજ્યા પણ વધે. તો એક રીતે n અને r એકબીજાના સમપ્રમાણમાં આપણે બોલી શકીએ છીએ. સમજાઈ ગયું તમને? આ તો આપણો સેકન્ડ મુદ્દો. તો મસ્ત રીતે તમે આ સૂત્ર યાદ રાખી લ્યો, દાખલાઓમાં આવશે. અને યાદ રાખજો, આ માત્ર હાઇડ્રોજન પરમાણુ માટેનું છે. જો કોઈ બીજો પરમાણુ હોય તો આ સૂત્ર લાગુ નહીં પડે, કંઈક બીજું સૂત્ર પડશે, એ આપણે પછી વાત કરીએ. તો ચલો, આ મુદ્દો, આ વાત થઈ ગઈ આપણી સેકન્ડ મુદ્દાની. હવે આપણે ત્રીજા મુદ્દાની પણ ડિસ્કશન કરી લઈએ. બોહરના નમૂનામાં ત્રીજો મુદ્દો છે ઉર્જાને રિલેટેડ. ઉર્જા, ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં છે એના ઉપરથી ઉર્જા નક્કી થાય. જેમ કે ફોર એક્ઝામ્પલ હમણાં વાત કરી કે નોર્મલ તો અહીંયા જ હશે, પણ જો તમે એને ઉર્જા આપાત કરાવશો તો એ બની શકે કે કૂદકો મારીને બીજી કક્ષામાં પણ કૂદકો મારીને ચાલ્યો જાય. વધારે ઉર્જા આપો તો બની શકે કે એ ત્રીજી કક્ષામાં પણ કૂદકો મારીને ચાલ્યો જાય. તો એ કઈ કક્ષામાં છે એના આધારે એની ઉર્જા અલગ અલગ હશે. સપોઝ પહેલી કક્ષાની અંદર ઇલેક્ટ્રોન હોય તો એની ઉર્જા કંઈક અલગ હશે. E1 આપણે નામ આપીએ. બીજી કક્ષામાં ઇલેક્ટ્રોન હોય તો આપણે એને ચલો E2 નામ આપીએ, એની ઉર્જા અલગ થઈ જશે. અને ત્રીજી કક્ષામાં ઇલેક્ટ્રોન હશે તો આપણે એને E3 નામ આપીએ. ઓવરઓલ ઉર્જાને આપણે En નામ આપશું. n એટલે કે જુદી જુદી કક્ષાઓ. તો અહીંયા બોહરે En એટલે કે જુદી જુદી કક્ષાની ઉર્જાનું સૂત્ર આપ્યું. અને ફરીથી કહું છું, આ માત્ર હાઇડ્રોજન પરમાણુ માટેનું જ સૂત્ર છે. આગળ પણ મેં કીધું માત્ર હાઇડ્રોજન પરમાણુ માટેની ત્રિજ્યાનું સૂત્ર, અને અહીંયા માત્ર હાઇડ્રોજન પરમાણુ માટેનું ઉર્જાનું સૂત્ર. તો જુઓ, એનું ઉર્જાનું સૂત્ર કંઈક આવું આવશે. En ઇઝ ઇક્વલ ટુ માઇનસ RH ના છેદમાં n². RH ઇન્ટુ 1/n². એટલે ઓવરઓલ તમે આવું પણ લખી શકો છો, RH ના છેદમાં n². આવી રીતે માત્ર હાઇડ્રોજન પરમાણુ. પણ હું એવું કહું છું તમે આવી રીતે લખો, કારણ કે આગળ તમને ફાયદો થશે. ઓકે, આ સૂત્ર થશે. અને આ વેલ્યુ જે તમને મળશે ને એ જૂલની અંદર મળશે. હવે એક સવાલ થાય કે અહીંયા RH શું છે, તો હું અહીંયા સાઈડમાં લખી નાખું છું. RH એ એકચ્યુઅલી રીડબર્ગનો અચળાંક છે. રીડબર્ગનો અચળાંક તમે સાંભળ્યો હશે લાસ્ટ લેક્ચરની અંદર, બરાબર? તમને યાદ હશે, એ કંઈક આવો હતો 109,677 સેન્ટીમીટર ઇનવર્સ. યાદ છે? પણ એ રીડબર્ગનો અચળાંક એ માત્ર હાઇડ્રોજન પૂરતો જ સીમિત હતો. અહીંયા દરેક માટે અહીંયા સેકન્ડ રીડબર્ગનો અચળાંક તમારે જૂલની અંદર લેવાનો છે. અને એની વેલ્યુ આટલી છે, માઇનસ નહીં પણ 2.18 ગુણ્યા 10⁻18 જૂલ. ઓકે, આ વેલ્યુ થશે રીડબર્ગના અચળાંકની, RH ની. આવી રીતે અને તમે મૂલ્ય મૂકતા જાઓ તો તમને એક પછી એક વેલ્યુ મળતી જશે. ફોર એક્ઝામ્પલ, તમારે પહેલી કક્ષાની અંદરનું ઉર્જાનું મૂલ્ય જોતું છે તો તમે અહીંયા લખી શકો E1 બરાબર માઇનસ RH. હવે RH એટલે એની વેલ્યુ મૂકી દેવાની તમારે 2.18 ગુણ્યા 10⁻18. અને જો n બરાબર 1 લેશો તો અહીંયા 1/1 થશે કે નહીં?
તો વસ્તુ એવી થઈ કે જો પ્રથમ ઉર્જાની વાત કરીએ, મતલબ પહેલી કક્ષાની ઉર્જાની વાત કરીએ, તો E1 એ ડાયરેક્ટ RH ની વેલ્યુ જેટલો જ થશે, કારણ કે આ પદ તો એક જ થઈ ગયું ને, એટલે કે -2.18 ગુણ્યા 10⁻18 ઘાત. આગળ આ માઇનસની નિશાની શા માટે છે એની ચર્ચા આપણે આના પછીના મુદ્દામાં કરશું, બરાબર? મતલબ અત્યારે જ કરશું, કારણ કે ઇલેક્ટ્રોનની ઉર્જા હંમેશા માઇનસ જ હોય. ઓકે, આ E1 થઈ ગયો. સિમિલર વિચારો, મતલબ E1 ની વેલ્યુ અહીંયા લખવી નથી, પણ ચલો -2.18 10⁻18 ઘાત. એવી જ રીતે જો તમે E2 ની વેલ્યુ શોધશો તો -RH કરીને તમારે 1/2 નો વર્ગ કરવો પડશે. મતલબ રીડબર્ગના અચળાંકને તમારે 4 વડે ભાગાકાર કરવો પડશે, આટલા જૂલ મળશે. સિમિલર જો તમે E3 શોધવા જશો તો -RH ઇન્ટુ 1/3 નો વર્ગ થશે. તો રીડબર્ગના અચળાંકને 3 તેરી 9 વડે ભાગાકાર કરવો પડશે. સમજાઈ ગયું તમને? તો એક રીતના આપણને અહીંયા ઉર્જાની વેલ્યુઝ મળતી જાય છે, અને ઉર્જા અહીંયા સ્પષ્ટ મને ખબર પડે છે કે જેમ n વધે ને, કક્ષા જેમ જેમ વધે છે તેમ તેમ તેની ઉર્જા કેવી થશે? વિચારો, ઘટતી જશે. કારણ કે સ્પષ્ટ છે, આ સૂત્ર ઉપરથી જ ખબર પડે છે કે ઉર્જા અને કક્ષા એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. ઉર્જા અને કક્ષા એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં, એટલા માટે એક વધે તો બીજો ઘટશે. સમજાણું તમને? તો આ બધી વેલ્યુ ગોખવાની નથી, પણ તમારે એક ગણતરી કરવાની થશે. તમે જસ્ટ આ સૂત્ર યાદ રાખો. આ સૂત્ર છે હાઇડ્રોજન પરમાણુને રિલેટેડ. તો આ વસ્તુ થઈ ગઈ ઉર્જાની વાતો. હવે આની અંદર મારે મેઇનલી તમને કહેવું પડશે કે આ માઇનસની નિશાની કેમ આગળ મૂકી છે. ઇલેક્ટ્રોનની ઉર્જા હંમેશા માઇનસ જ હોય, પણ કેમ એ સમજવું પડે તમારે. તો જુઓ, ઇલેક્ટ્રોનની ઉર્જાને સમજવા માટે આપણે એક પરમાણુને અહીંયા દોરીએ. સપોઝ આ એક પરમાણુ છે, એની આજુબાજુ પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા, આવી અમુક કક્ષાઓ દોરીએ, ચોથી, પાંચમી, છઠ્ઠી, આવી રીતે, બરાબર? આવું અનંત સુધી કક્ષાઓ વિસ્તરેલી હોય. મારી વાત બરાબર ધ્યાનથી સાંભળજો. કોઈ પણ ઇલેક્ટ્રોન જ્યારે કેન્દ્રની નજીક હોય ત્યારે અને કેન્દ્રથી દૂર હોય ત્યારે એની ઉર્જા કેવી હોય? હમણાં આપણે એનો સંબંધ એવો જોયો કે E ઇઝ ઇક્વલ ટુ E ચલે છે 1/n. હમણાં આપણે જોયું કે નહીં? એનો મતલબ એમ થયો, જેમ n નાનો હશે એમ એની ઉર્જા વધારે હશે, બરાબર? કક્ષા જેમ એની નાની થાય એમ એની ઉર્જા વધુ થાય. મારી વાત બરાબર સાંભળજો. ઇલેક્ટ્રોનની ઉર્જા છે ને, મેક્સિમમ ઉર્જા એ 0 થાય. કઈ રીતે હું તમને એને બરાબર લોજિકલ સમજાવવાનો પ્રયત્ન કરું. સપોઝ એક ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં છે તો એમની વચ્ચે જોરદાર આકર્ષણ થતું હશે, સમજી શકો છો? અને સપોઝ કોઈ એક ઇલેક્ટ્રોન ત્રીજી કક્ષામાં છે તો એમની વચ્ચેનું આકર્ષણ કેવું હશે? આકર્ષણ ઓછું હશે પહેલાની કમ્પેરમાં. હવે પાવરફુલ વધારે કોણ? વધારે પડતો પાવરફુલ કોણ? ઇલેક્ટ્રોન કે કેન્દ્રમાં રહેલા પ્રોટોન, ન્યુટ્રોન? તો સ્પષ્ટ આપણો જવાબ એવો જ આવશે કે પ્રોટોન વધારે પાવરફુલ છે. આગળ આપણે ભણી ગયા, પ્રોટોનનું દળ પણ વધારે છે, એ પાવરફુલ છે ઇલેક્ટ્રોન કરતા. તો પ્રોટોનમાં એવી તાકાત છે કે એ પોતાની તરફ ઇલેક્ટ્રોનને ખેંચી શકે, બરાબર? એટલે એ પૂરેપૂરી તાકાત અજમાવે. જેટલો ઇલેક્ટ્રોન નજીક હોય ને, તો એટલો ઇલેક્ટ્રોનને બચવા માટે બહુ મહેનત કરવી પડે. આ જે નજીકમાં નજીક ઇલેક્ટ્રોન છે ને, એને બચવા માટે એને પોતાને પાછળ તરફ ખેંચવાનો પ્રયત્ન કરવો પડતો હશે. કારણ કે અહીંયા પ્રોટોન શું કરે છે? પ્રોટોન એને પોતાની તરફ ખૂબ જ પ્રબળતાથી આકર્ષે છે, અને ઇલેક્ટ્રોનને એનાથી બચવું છે. તો ઇલેક્ટ્રોનને એનાથી બચવા માટે પાછળની સાઈડ બહુ જોર લગાવવું પડતું હશે, ત્યારે એ બચી શકે. તો એની જે ઉર્જા છે ને, એક રીતના ખૂબ જ ઓછી હોય. સમજાય છે? એની ઉર્જા મોટા ભાગે વપરાઈ ગઈ અને બચી કેટલી? ઓછી ઉર્જા બચે છે. ક્લિયર? હવે બીજી વાત, હવે જો અમુક ઇલેક્ટ્રોન અહીંયા ત્રીજી કક્ષામાં છે તો અહીંયા થોડુંક એવું આકર્ષણ બળ એનું ઓછું થઈ ગયું. હવે એને પ્રોટોન ખૂબ જ ઓછી પ્રબળતાથી આકર્ષતો હશે, તો આ ઇલેક્ટ્રોનને એનાથી બચવા માટે બહુ એટલું બધું બળ કરવું નહીં પડે. પહેલા જેટલું અહીંયા જેટલું બળ કર્યું એટલું બળ અહીંયા કરવું નહીં પડે, ઓછા બળથી કામ થઈ જશે. મતલબ અહીંયા ઇલેક્ટ્રોનની ઉર્જા ઓછી વપરાય તો વધારે બાકી રહેશે, બરાબર? આવી રીતે વિચારો કે ઇલેક્ટ્રોન ત્રીજી કક્ષાની જગ્યાએ ચોથી કક્ષામાં હોય, પાંચમી કક્ષામાં હોય,
છઠ્ઠી કક્ષામાં હોય, જેમ 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 ઇલેક્ટ્રોન દૂર થતો જશે, ઇલેક્ટ્રોન દૂર થતો જાય તેમ તેની ઇલેક્ટ્રોન દૂર થતો જાય તેમ તેની ઉર્જા વધતી જશે, બરાબર, કારણ કે એને એટલી બધી ખર્ચવી પડશે નહીં. તો સિમ્પલ છે, જેટલો એ આઘો જશે એટલી એની ઉર્જા વધતી જશે, બરાબર. અને એવું વિચારો કે આઘો જતો 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 જતો, ફોર એક્ઝામ્પલ અહીંયા છઠ્ઠી કક્ષા છે, 7મી 8મી 9મી 10મી 11મી 12મી 13મી, કરોડ, 1 કરોડ, 2 કરોડ, અનંત કક્ષાએ ચાલ્યો ગયો. ફોર એક્ઝામ્પલ આપણી અનંત સંખ્યાની કક્ષા છે આ, અનંત સંખ્યા, ઇન્ફિનિટિવ કક્ષા, એકદમ અનંત કક્ષાએ જો ઇલેક્ટ્રોન ચાલ્યો જાય તો એના ઉપર પ્રોટોનનું કોઈ પણ પ્રકારનું આકર્ષણ લાગશે નહીં, લાગે. એનો મતલબ આની ઉર્જા મેક્સિમમ થશે. અનંત કક્ષાએ ઇલેક્ટ્રોનની ઉર્જા કેટલી? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQ લખી નાખો બરાબર રીતે, MCQ ની અંદર આવશે. અનંત કક્ષા, એકદમ આઘામાં આઘી કક્ષા હોય ત્યારે ઇલેક્ટ્રોનની ઉર્જા કેટલી? ઇલેક્ટ્રોનની ઉર્જા મેક્સિમમ થશે. સમજાણું? અને આ મેક્સિમમ ઉર્જા એટલે કેટલી ઉર્જા? તમને આશ્ચર્ય થશે કે ઇલેક્ટ્રોનની મેક્સિમમ ઉર્જા કેટલી ખબર? 0. એકદમ વધુમાં વધુ ઉર્જા 0 થાય, બરાબર. એનો મતલબ જરાક એવો ઇલેક્ટ્રોન અંદર આવ્યો ને તો એની ઉર્જા ઘટી જવાની છે. તો 0 થી ઘટીને કેટલી થાય? 0 થી ઘટે તો એની ઉર્જા સિમ્પલ માઇનસ જ થાય ને, માઇનસ 0 પોઈન્ટ સમથિંગ. ખબર પડી વાતમાં? સંખ્યા રેખા પ્રમાણે વિચારો, 0 થી નાનો આંકડો કયો હોય? માઇનસ જ હોય. આવી રીતે જેમ જેમ અંદરની તરફ જશે ને, ફોર એક્ઝામ્પલ અહીંયા 0.1 છે, જેમ જેમ અંદરની તરફ જશે ને એમ એની ઉર્જા વધારે પડતી માઇનસ થશે. 0.2, માઇનસ 0.3, અહીંયા માઇનસ 0.5, અહીંયા માઇનસ 0.8, એવી રીતે. તો જેટલો અંદર જશે એટલી વધારે ઉર્જા માઇનસ થવાની છે. આના ઉપરથી હું એમ કહી શકું છું કે E ચલે છે 1/n. બરાબર. જોજો, તમને ફરીથી એવું થશે કે સર ઊંધું બોલે છે, પણ મારી વાત ધ્યાનથી સાંભળો. E ની વેલ્યુ ઋણ આપી છે, સૂત્ર વાંચો બરાબર રીતે. અહીંયા હમણાં જ સૂત્ર આપણે જોયું હતું, En ની વેલ્યુ કેવી આપી છે? ઋણ આપેલી છે, બરાબર. તો હું એમ કહી શકું છું કે અહીંયા n ની વેલ્યુ જેમ ઘટે એમ માઇનસ E વધારે થાય, માઇનસ E વધારે થાય. તો અહીંયા દેખાય જ છે, જુઓ, n બરાબર 1 ની વેલ્યુમાં જુઓ -8 આપેલો છે, અને n બરાબર 7 ની વેલ્યુમાં -1 આપેલો છે. તો જેમ n વધ્યો એમ ઋણ મૂલ્ય ઓછું થયું, અને જેમ n ઘટ્યો એમ ઋણ મૂલ્ય વધારે થયું. કન્ફ્યુઝ નહીં થતા, ઉર્જાને તમારે માઇનસમાં લેવાની છે એટલા માટે. સમજાણું તમને? આ આખું લોજિક આની પાછળ આવેલું છે. અને આપણે આ ફિગર દ્વારા પણ સમજી શકીએ છીએ. સપોઝ આપણો જે ઇલેક્ટ્રોન છે એ અહીંયા આવેલો છે અનંત કક્ષાએ, બરાબર. કેન્દ્ર અહીંયા છે, કેન્દ્રની પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી થી અનંત કક્ષા અહીંયા સુધી છે, એકદમ દૂર દૂર સુધી છે. તો અનંત કક્ષાએ એની ઉર્જા કેટલી થશે? 0 થશે, બરાબર. હવે જેમ જેમ તે ઉર્જા ગુમાવશે, જેમ જેમ તે ઉર્જા ગુમાવશે એમ નજીક 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 જતો જશે કે નહીં? એને જો આપણે બરાબર રીતે સમજવો હોય આકૃતિ દ્વારા તો આવી રીતે સમજી શકાય કે સપોઝ આ ઉર્જા ગુમાવે તો જુઓ, અંદર 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 નજીક 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 આવતો જશે, બરાબર. તો અહીંયા જ્યારે તે છઠ્ઠા ક્રમે આવી જશે તો અહીંયા અમુક મૂલ્યો એક્ઝેક્ટલી આપેલા છે ઇલેક્ટ્રોન વોલ્ટ યુનિટમાં. તો છઠ્ઠી કક્ષાની અંદર એની ઉર્જા આટલી થશે, -0.38. હવે સપોઝ હજી તે ઉર્જા ગુમાવે છે અને પાંચમી કક્ષાની અંદર આવી જાય છે તો એની ઉર્જા કેટલી થઈ? જુઓ, તો એની ઉર્જા ઓછી થઈ છે, બરાબર. એકચ્યુઅલી માઇનસનું મૂલ્ય 0.54 થયું છે, બરાબર. એટલે કે ઉર્જા ઓછી થઈ છે. અને આવી જ રીતના જેટલી ઉર્જા ગુમાવશે છઠ્ઠામાંથી પાંચમામાં, પાંચમામાંથી ચોથામાં, ચોથામાંથી ત્રીજામાં, બરાબર, ત્રીજામાંથી બીજામાં, એમ એની વેલ્યુ ઘટતી જશે. એટલે ઇન શોર્ટ માઇનસ વેલ્યુ વધતી જશે. ખબર પડી? અને E1, તો આવી રીતે E1 ની વેલ્યુ -13.6. જોજો, આ ઇલેક્ટ્રોન વોલ્ટ યુનિટમાં છે એટલા માટે કન્ફ્યુઝ નહીં થતા. આપણે મોસ્ટ ઓફલી E1 તરીકે રીડબર્ગનો અચળાંક લીધેલો છે. ઓકે, માઇનસ કેટલો હતો? 2.18 × 10⁻18. તો તમને આ બરાબર લોજિક સમજાઈ ગયું હશે. ફરીથી આ આકૃતિ જુઓ બરાબર રીતે. ઇલેક્ટ્રોન જેટલો દૂરથી આવે છે એટલો નજીક ઉર્જાનું ઉત્સર્જન કરીને આવે છે. સમજાણું? જેટલી ઉર્જા ઉત્સર્જિત કરશે એટલો નજીક નજીક આવતો રહેશે. પછી છઠ્ઠામાંથી પાંચમા, ચોથા, ત્રીજા, બીજામાં એ કન્ટિન્યુ આવતો રહેશે.
એમ એની ઉર્જા ઓછી થતી જશે, એટલે કે માઇનસ વેલ્યુ વધતી જશે, એવું આપણે કહી શકીએ છીએ. તો સમજાઈ ગયું. આ ત્રીજો મુદ્દો ઉર્જાને રિલેટેડ હતો, બહુ શાંતિથી સમજવાની આની જરૂર છે. ચલો હવે હું ચોથા મુદ્દાની વાત કરીશ, બરાબર જોજો. ચોથો મુદ્દો એ અન્ય પરમાણુઓ માટેની ઉર્જાનો દર્શાવે છે. અન્ય પરમાણુઓ માટે ત્રિજ્યા અને ઉર્જા. આપણે અત્યાર સુધીના જે સૂત્રો જોયા ને એ માત્ર હાઇડ્રોજન પરમાણુ માટેના જ હતા. આગળ આપણને એમ કીધું છે માત્ર હાઇડ્રોજન પરમાણુ માટે જો તમારે ત્રિજ્યા શોધવી હોય તો ત્રિજ્યાનું સૂત્ર આપણને કંઈક આવું આપેલું હતું. Rn ઇઝ ઇક્વલ ટુ આપણે અહીંયા લખતા હતા કે n² ઇન્ટુ A0, જ્યાં A0 તરીકે 52.9 પિકોમીટર હતું. બરાબર, મેં તમને ત્યારે બી કીધેલું કે આ માત્ર હાઇડ્રોજન પરમાણુ માટેનું જ સૂત્ર છે. હવે મારી વાત ધ્યાનથી સાંભળો. હવે અન્ય પરમાણુ માટે એક વસ્તુ ખાસ યાદ રાખજો કે બોહરનો નમૂનો માત્ર એક ઇલેક્ટ્રોન માટે જ છે. એક ઇલેક્ટ્રોન માટે જ. એટલે એનો મતલબ એમ નથી કે માત્ર હાઇડ્રોજન માટે છે. હાઇડ્રોજન સિવાયના બીજા અમુક પરમાણુઓ એવા પણ છે જે એક ઇલેક્ટ્રોન દર્શાવે છે. સપોઝ હું બીજા અમુક પરમાણુના નામ લઉં, દાખલા તરીકે હિલિયમ પ્લસ અથવા Li+2 અથવા બેરેલિયમ +3. આ પરમાણુ આ આયનો એવા છે કે જેની અંદર એક ઇલેક્ટ્રોન આવેલો છે. બરાબર, આના માટે પણ તમે આ સૂત્ર લાગુ પાડી શકો છો. પણ આ તો આપણને ચોખવટ કરી હતી કે માત્ર હાઇડ્રોજન માટે જ છે. તો હાઇડ્રોજન અને હિલિયમ, લિથિયમ, બેરેલિયમ આ બંનેમાં શું ડિફરન્સ છે? આ બંનેમાં ડિફરન્સ છે માત્ર પરમાણુ ક્રમાંકનો. સમજાણું? હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે, જ્યારે હિલિયમનો 2 થાય, લિથિયમનો 3 થાય, બેરેલિયમનો 4 થાય. તો પરમાણુ ક્રમાંક અલગ અલગ છે, એને કન્ઝ્યુમ કરીને એક નવું સૂત્ર અહીંયા બનાવેલું છે. જુઓ, આ નવું સૂત્ર અન્ય પરમાણુઓ માટેની ત્રિજ્યાનું નવું સૂત્ર અહીંયા કંઈક આવી રીતે આપેલું છે, n² ઇન્ટુ A0. ચલો, આ તો હતું જ n² ઇન્ટુ A0, અને એના છેદમાં આ લોકોએ Z લખી નાખ્યો છે. Z એટલે પરમાણુ ક્રમાંક. સમજાણું તમને? જો માત્ર હાઇડ્રોજન હોય એના માટે પણ તમે આ સૂત્ર વાપરી શકો, કારણ કે માત્ર હાઇડ્રોજનમાં Z કેટલો થઈ જાય? Z 1 થઈ જાય. જો છેદ 1 થઈ જાય તો સૂત્ર તો આ જ થયું કે નહીં? ખબર પડી? તો ડબલ સૂત્ર ગોખવાની જરૂર નથી. તમે માત્ર સૂત્ર આ જ યાદ રાખજો કે n²/Z ઇન્ટુ A0. એટલે આ સૂત્ર ગોખવાની જરૂર જ નથી. હાઇડ્રોજન ઓટોમેટિક આની અંદર આવી જ ગયો. સમજાણું તમને? આ થઈ ગયું Rn નું સૂત્ર. હવે એક બીજું સૂત્ર હતું આપણી પાસે, ઉર્જાનું સૂત્ર. માત્ર હાઇડ્રોજન પરમાણુ માટે ઉર્જાનું સૂત્ર કંઈક આ લોકોએ આવી રીતે આપ્યું હતું બોહરે, કે -RH ઇન્ટુ 1/n². યાદ છે ને? હમણાં જ આવી ગયું, જૂલની અંદર વેલ્યુ હતી. આની અંદર અન્ય પરમાણુનો સુધારા વધારા કરીને એક નવું સૂત્ર આપ્યું. બરાબર જોજો, નવું સૂત્ર કંઈક આવું છે કે En ઇઝ ઇક્વલ ટુ -RH ઇન્ટુ 1/n² હતું ને, ત્યાં હવે કરી નાખ્યું છે Z²/n². જુઓ શું ફરક પડ્યો, અહીંયા Z² અંશમાં મૂક્યો છે. જોજો બરાબર. તો આ સૂત્ર દ્વારા તમે ગમે તે, પણ જુઓ શરત એ છે કે એક જ ઇલેક્ટ્રોન હોવો જોઈએ, ગમે તે પરમાણુનો એક ઇલેક્ટ્રોન વાળા કોઈ પણ પરમાણુની ઉર્જા શોધી શકો છો. ઓકે, તો બસ અહીંયા Z મૂકો. જો હિલિયમ હોય તો 2 મૂકવાના, લિથિયમ હોય તો 3 મૂકવાના. અને આ સૂત્ર હાઇડ્રોજન માટે વાપરી શકાય. સપોઝ અહીંયા હાઇડ્રોજન માટે સૂત્ર મૂકશો તો તમારે અંશમાં 1નો વર્ગ મૂકવો પડે કે નહીં? Z હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 થાય. જો અંશમાં 1નો વર્ગ મૂકશો તો ઇન શોર્ટ આ જ સૂત્ર થઈ ગયું. તો ફરીથી તમારે ડબલ સૂત્ર ગોખવાની જરૂર નથી. તમે માત્ર સૂત્ર આ જ યાદ રાખો, આ બંને સૂત્રને જવા દો, ઓટોમેટિક તમારો જવાબ તમને ખબર પડી જ જશે. ક્લિયર? તો આ મુદ્દાની અંદર હાઇડ્રોજનની જગ્યાએ અન્ય પરમાણુઓ માટેના સૂત્રો આપણને આપેલા છે, જે આપણે યાદ રાખવાના છે ઝેડના અનુસંધાનમાં. તો આ ચોથો મુદ્દો થઈ ગયો. હવે આપણે લાસ્ટ મુદ્દાની ડિસ્કશન કરી નાખીએ. પાંચમા મુદ્દામાં આપણે ઇલેક્ટ્રોનના વેગની વાત કરવાની છે. બોહરે ઇલેક્ટ્રોનના વેગ માટેનું કોઈ ચોક્કસ સૂત્ર નથી આપ્યું આપણને, પણ ડિસ્કશન કરેલી છે. સપોઝ વિચારો, લોજિકલ વસ્તુ છે, કોઈ ઇલેક્ટ્રોન અહીંયા પ્રથમ કક્ષામાં આવેલો છે અને કોઈ ઇલેક્ટ્રોન અહીંયા ત્રીજી કક્ષામાં આવેલો છે. તો હું તમને એમ પૂછું કે આ 2 ઇલેક્ટ્રોન પૈકી કયો ઇલેક્ટ્રોન વધારે સ્પીડથી ફરતો હશે? અનુમાન લગાવી શકો?
જોજો બરાબર, અહીંયા વસ્તુ એવી છે કે અહીંયા જે કેન્દ્રીય વીજભાર જેનો વધારે થાય ને, કેન્દ્રીય વીજભાર એટલે કે એક રીતના આકર્ષણ, જેમ જેમ આકર્ષણ વધારે, અહીંયા વિચારો આકર્ષણ કોની વચ્ચે વધારે હશે? અહીંયા આકર્ષણ પ્રથમ કક્ષામાં વધારે હશે અને ત્રીજી કક્ષાનું આકર્ષણ ઓછું હશે. આનો મતલબ એમ થયો કે આ ઇલેક્ટ્રોનની ઉપર તો ઘાત આવી ગઈ, આ ઇલેક્ટ્રોનને બહુ પ્રબળતાથી નીચેની તરફ ખેંચવામાં આવે છે. સમજ્યા તમે? તો આ ઇલેક્ટ્રોન પોતાને બચાવવા માટે વધુમાં વધુ સ્પીડથી, વધુ વેગથી ફરતો હશે, કારણ કે પોતાને બચાવવો પડે ને, નહીં તો આની અંદર ઘૂસી જશે. તો એ પોતાને બચાવવા માટે વધારે સ્પીડથી ગમશે. એનો મતલબ એમ થયો કે ઇલેક્ટ્રોન જેટલો નજીક એટલું વધારે વેગથી ફરે. અને વિચારો આના વિશે, આ ત્રીજી કક્ષાનો ઇલેક્ટ્રોન એ એના પ્રોટોનથી દૂર આવેલો છે, તો અસરકારક કેન્દ્રીય વીજભાર એક રીતના ઓછો થાય, આકર્ષણ બળ ઓછું થાય, તો આને એટલું બધું ટેન્શન નથી. તો આ શાંતિથી ધીમી સ્પીડે, ધીમા વેગથી ઘૂમશે તો પણ ચાલશે. પણ આ ભાઈને તો ફરજિયાત વધારે સ્પીડથી જ ઘૂમવું પડશે, નહીં તો ખેંચી લેશે એને. તો એક રીતના હું એમ કહી શકું છું કે જેટલી એનની સંખ્યા ઓછી, એટલે કે જેમ નજીક હશે એમ તેનો વધારે વેગ હશે. વધારે વેગ એટલે કે એન એ વેગના વ્યસ્ત પ્રમાણમાં છે એવું કહી શકું છું. સમજાણું તમને? તો આ આપણો ચોથો મુદ્દો, છેલ્લો મુદ્દો થયો. તો આટલી ડિસ્કશન કરી આપણે ચારે ચાર મુદ્દાઓની, બરાબર. અને હવે આપણે એને લખી નાખવાનું છે. તો આપણે લખીએ બોહરના પરમાણુના નમૂનાના મુખ્ય મુદ્દાઓ. ઓકે, શોર્ટકટમાં મેં પણ તમને યાદ દેવડાવી દીધા હતા, એવી રીતે હવે પૂરેપૂરા ડિટેલમાં લખીએ. તો પહેલાની અંદર મુખ્ય ક્વોન્ટમ આંકને રિલેટેડ લખવાનું છે. લખો, ઇલેક્ટ્રોન માટેની સ્થિર કક્ષાઓ, સ્થિર કક્ષાઓ એટલે કે n બરાબર 1, 2, 3, 4, 5 એવી પૂર્ણાંક સંખ્યાઓ છે. આ સ્થિર કક્ષાઓને મુખ્ય ક્વોન્ટમ આંક, મુખ્ય ક્વોન્ટમ આંક n વડે ઓળખવામાં આવે છે. ઓળખવામાં આવે છે, બરાબર. આ આપણો પહેલો મુદ્દો થશે. ત્યારબાદ ચલો સેકન્ડ મુદ્દામાં માત્ર હાઇડ્રોજન પરમાણુ માટે આપણે ત્રિજ્યાનું સૂત્ર લેવાનું છે. અહીંયા લખીએ, માત્ર હાઇડ્રોજન પરમાણુ માટે સ્થિર કક્ષા એટલે કે n ની ત્રિજ્યાનું સૂત્ર આપણે નીચે પ્રમાણે લખી શકીએ છીએ. આ સૂત્રને આપણે આવી રીતે લખશું, Rn ઇઝ ઇક્વલ ટુ n² ઇન્ટુ A0. આ આપણું પ્રોપર સૂત્ર થઈ જશે. જ્યાં સાઈડમાં આપણે લખીએ કે A0 કેટલો છે, જ્યાં A0 એટલે હું લખી શકું છું 52.9 PM મૂલ્ય. આ ખાસ તમારે યાદ રાખવાનું રહેશે. આની અંદર જો બીજી વાત લખીએ આપણે, તો અહીંયા આપણે લખી શકીએ છીએ કે અહીં પ્રથમ સ્થિર અવસ્થા એટલે કે કક્ષા જ લખો ને ડાયરેક્ટ. પ્રથમ કક્ષાની ત્રિજ્યા જુઓ કેટલી થાય, R1 લખી શકીએ. R1 બરાબર 1² ઇન્ટુ A0 લખી શકાય. અને A0 એટલે કોણ થશે, 52.9 લખી શકાય. એટલે કે R1 બરાબર 52.9 PM થશે. ઓકે, તેને બોહર કક્ષા કહે છે. બોહર કક્ષા કહે છે. યાદ રાખજો, જે પ્રથમ કક્ષા છે એની ત્રિજ્યા અથવા તો એને બોહર કક્ષાના નામે ઓળખવામાં આવે છે, જે સાદામાં સાદી છે અને બાકી એના ગુણકમાં હશે. અને એની રીતે જ અહીંયા લખીએ કે અહીં R ચલે છે n થશે. R ચલે છે n થશે એટલે કે ત્રિજ્યા, એક રીતના ઊંધું લખીએ, એટલે કે n વધે, કક્ષા n વધે તેમ ત્રિજ્યા r પણ વધે છે, બરાબર. એનો મતલબ એમ થયો કે જેમ કક્ષા n વધે તેમ ઇલેક્ટ્રોન કેન્દ્રથી
દૂર જશે. ત્રિજ્યા વધે એનો મતલબ એ જ થયો ને કે ઇલેક્ટ્રોન કેન્દ્રથી આઘો જશે. તો ભાઈ આ થઈ ગયો આપણો બીજા નંબરનો મુદ્દો. ત્રીજા નંબરના મુદ્દામાં આપણે ઉર્જાની વાત કરીએ. માત્ર હાઇડ્રોજન પરમાણુ માટે જુદી જુદી સ્થિર અવસ્થા અથવા તો જુદી જુદી કક્ષાઓની ઉર્જાનું સૂત્ર આપણે નીચે મુજબ દર્શાવી શકશું. બરાબર. અને એનું સૂત્ર કંઈક આવી રીતે મળે છે આપણને, En બરાબર માઇનસ RH અને કૌંસમાં 1/n². સમજાણું? જ્યાં આપણે સાઈડમાં લખીએ કે n એટલે તો ત્રિજ્યા જ છે, પણ RH ની વેલ્યુ લખી નાખીએ કે જ્યાં RH બરાબર આપણે નામ આપશું રીડબર્ગનો અચળાંક. આગળના રીડબર્ગના અચળાંકથી આ વસ્તુ અલગ છે. આ જૂલની અંદર આપણને વેલ્યુ આપેલી છે, તો આ રીડબર્ગના અચળાંકની વેલ્યુ થશે 2.18 × 10⁻18 અને એનો યુનિટ શેમાં હશે? જૂલની અંદર હશે. અહીં એની નીચે લખીએ, અહીં સૌથી નીચી ઉર્જા એટલે કે સૌથી નીચી ઉર્જા n=1 હોય એને આપણે ધરા અવસ્થા તરીકે પણ ઓળખીશું. એનું જો સૂત્ર આપણે બનાવીએ તો આપણે આવું બનાવી શકીએ છીએ કે n ની જગ્યાએ 1 માઇનસ RH અને કૌંસમાં 1/1². ભાઈ 1/1² એટલે ડાયરેક્ટ એ તો ઉડી જ જશે. તો હું અહીંયા વેલ્યુ લખી શકીશ E1 = -RH. સમજાણું? અને -RH ની જગ્યાએ હું લખી શકું છું એનું મૂલ્ય E1 બરાબર -2.18 × 10⁻18 જૂલ. આવી રીતે. તો આ વસ્તુ યાદ રાખો કે ધરા અવસ્થા માટે ઉર્જા એ રીડબર્ગના અચળાંકની વેલ્યુ જેટલું જ થશે, નિશાની માઇનસમાં હશે. એ ખાલી યાદ રાખવા જેવું છે. આવી રીતે આપણે n=2 માટે પણ ગણતરી કરીએ. n=2 માટે ઉર્જા તો આપણે અહીંયા લખી શકીએ E2 બરાબર -RH. તો અહીંયા લખવું પડશે 1/n² એટલે કે 1/2². તો મારે અહીંયા થોડી ગણતરી કરવી પડશે. રીડબર્ગનો અચળાંક થશે -2.18 × 10⁻18 અને એના છેદમાં 2² એટલે કે 4 મૂકવો પડશે. જો તમે આની બરાબર રીતે ગણતરી કરો તો આપણી વેલ્યુ કંઈક આવી મળે છે. હું અહીંયા ડાયરેક્ટ લખું છું 0.545 × 10⁻18 જૂલ. મારો કહેવાનો મતલબ એમ છે કે તમારે આ મૂલ્ય ગોખવાના નથી ભાઈ. બરાબર? સૂત્ર યાદ રાખો. સૂત્ર યાદ રાખશો તો ગોખવાની કોઈ પણ પ્રકારની જરૂર તમને નહીં પડે. આના ઉપરથી આપણે એવું કહી શકીએ છીએ કે આમ n ની સંખ્યા જેમ જેમ વધે એમ એની જે ઉર્જા છે એ કેવી થશે? એની ઉર્જા ઓછી ઋણ થશે. ઓછી ઋણ થશે. અને ભાઈ ઓછી ઋણ એટલે કે વધારે ઉર્જા કહેવાય. મતલબ ખબર પડી તમને? n વધે એમ ઉર્જા ઓછી ઋણ થાય એટલે કે વધારે મૂલ્ય કહેવાય. હવે પેલું અનંત કક્ષાએથી જે ઇલેક્ટ્રોનની ઉર્જા હતી એનું લોજિક પણ આપણે બરાબર રીતે અહીંયા લખી નાખવાનું છે. એની અંદરના જ મુદ્દામાં આપણે લખવાનું છે કે જ્યારે ઇલેક્ટ્રોન કેન્દ્રની અસરથી મુક્ત હોય છે, કેન્દ્રની અસરથી મુક્ત હોય છે, એનો મતલબ કે સપોઝ તમારી કક્ષા તમે અનંત લઈ લીધેલી છે, અનંત, બરાબર, કેન્દ્રની અસરથી મુક્ત થઈ જાય ત્યારે ઇલેક્ટ્રોનની ઉર્જા મેક્સિમમ હોય છે, વધુમાં વધુ મહત્તમ હોય છે. બરાબર? અને આ મેક્સિમમ ઉર્જાનું મૂલ્ય કેટલું છે? મેક્સિમમ ઉર્જાનું મૂલ્ય 0 હોય છે. મતલબ અનંત ઉર્જા, વધુમાં વધુ ઉર્જા 0 હોય છે. તો એનો સિમ્પલ મિનિંગ થયો કે નોર્મલી આ ઉર્જા 0 થી તો ઓછી જશે. 0 થી ઓછી હોય એટલે એની મૂલ્ય કેવું થશે? ઋણમાં ચાલ્યું જશે. આ યાદ રાખવું, મેક્સિમમ ઉર્જા અનંત અંતરે 0 હોય. જ્યારે આ ઉર્જા મેક્સિમમ હોય ત્યારે આપણે એમ કહી શકીએ કે આ સમયે તેને મતલબ આ સમયે ઇલેક્ટ્રોનને આયન થયેલો હાઇડ્રોજન પરમાણુ પણ કહેવાય. આયન થયેલો હાઇડ્રોજન પરમાણુ
ભાઈ હાઇડ્રોજન પરમાણુ એટલે કે H, આયન થયેલો એટલે સિમ્પલ H+, બરાબર. આયન થયેલો હાઇડ્રોજન પરમાણુ કહે છે. આ શબ્દને જરાક ધ્યાનમાં રાખજો. અનંત કક્ષાએ ઇલેક્ટ્રોનની ઉર્જા જે હોય એને આપણે મતલબ એ ઇલેક્ટ્રોનને આપણે આયન થયેલો હાઇડ્રોજન પરમાણુના નામે પણ ઓળખીશું. હવે જ્યારે ઇલેક્ટ્રોન નજીક આવે ત્યારે શું થાય એ પણ આપણે લખી નાખીએ. જ્યારે ઇલેક્ટ્રોન કેન્દ્ર વડે આકર્ષાય છે, કેન્દ્ર વડે આકર્ષાય છે તથા તે n કક્ષામાં હોય છે, n એટલે કે ચોથી, પાંચમી, છઠ્ઠી ગમે તે કક્ષામાં હોય છે, ત્યારે તેની ઉર્જા નું ઉત્સર્જન થાય છે. ઉત્સર્જન થાય છે એનો મતલબ કે એની ઉર્જા ઘટે છે, બરાબર. માટે ઇલેક્ટ્રોનની ઉર્જા હંમેશા કેવી હોય છે? ઋણ હોય છે, નેગેટિવ હોય છે, જે આપણે એના સૂત્રમાં જોઈ શકીએ છીએ. હંમેશા નેગેટિવ હોય છે, જે તેની સ્થાયીતા સૂચવે છે. જે તેની સ્થાયીતા સૂચવે છે. યાદ રાખવું, ઉર્જા જેની ઓછી હોય તેની સ્થાયીતા વધુ હોય. તો અનંત કક્ષા કરતા અંદરની કક્ષામાં જેની ઉર્જા ઋણ છે, તો એક રીતના એ સ્થાયી રીતના ઇલેક્ટ્રોન એને કહી શકાશે, સ્થાયીતા. આ આપણો ત્રીજો મુદ્દો હતો. હવે આગળ આપણે ચોથા મુદ્દા તરફ આગળ વધીએ છીએ. ચોથા મુદ્દામાં આપણે અન્ય પરમાણુ આયનોની વાત કરવાની, પણ જેમાં એક ઇલેક્ટ્રોન હોય એની જ વાત કરશું. તો આપણે લખીએ ચોથા મુદ્દામાં હાઇડ્રોજન પરમાણુમાં રહેલા એક ઇલેક્ટ્રોન ની જેમ બોહરનો સિદ્ધાંત એક ઇલેક્ટ્રોન ધરાવતા અન્ય આયનો ને લાગુ પાડી શકાય. હવે આ અન્ય આયનો ક્યાં ક્યાં છે? તો દાખલા તરીકે જેમાં એક ઇલેક્ટ્રોન હોય એવા He+ આયનો, Li+2, Be+3, આ દરેકની અંદર એક એક ઇલેક્ટ્રોન આવેલા છે. તો આવા અન્ય આયનો માટે આપણે ઉર્જા અને ત્રિજ્યાનું મૂલ્ય અહીંયા લખીએ. આવા અન્ય આયનો માટેના સૂત્રો, બરાબર. તો એની અંદર સૌથી પહેલા આપણે ત્રિજ્યાનું જ સૂત્ર લખી નાખીએ. સૌથી પહેલા આપણે અહીંયા લખીએ ત્રિજ્યાનું સૂત્ર Rn બરાબર. હવે નોર્મલી આપણું સૂત્ર શું હતું તો હું યાદ દેવડાવી દઉં. નોર્મલ આપણું સૂત્ર હતું n² × A0. તો આપણે આમાં સુધારો એટલું કરશું કે n² z કરી નાખશું. ઓકે. તો પરમાણુ ક્રમાંક બદલે નોર્મલી હાઇડ્રોજન હોય તો નીચે કંઈ લખવાની જરૂર નથી, પણ જો કોઈ હિલિયમ, લિથિયમ, બેરિલિયમ આવે તો નીચે તમારે Z દર્શાવવો પડે. એને અનુરૂપ તમારે ગણતરી કરવી પડશે. સાઈડમાં લખીએ કે જ્યાં Z બરાબર પરમાણુ ક્રમાંક. ઓકે. અને આવી જ રીતે આપણે ઉર્જાનું પણ સૂત્ર લખી નાખીએ. ઉર્જાનું સૂત્ર En. ચલો, નોર્મલી ઉર્જાનું સૂત્ર શું હતું આપણું? -RH × 1/n². આપણું સૂત્ર હતું. તો હવે ફરક એટલો છે, જ્યાં એક હતો ત્યાં આપણે ઝેડનો સ્ક્વેર કરવો પડશે, કારણ કે હવે આપણે હાઇડ્રોજનની નહીં બીજાની વાત કરીએ છીએ. તો આટલી વસ્તુ તમારા ફેરફારમાં આવવાની છે, બરાબર. અહીંયા જે ઉર્જા છે એ જૂલ એકમમાં આવશે અને સીધી વાત છે Rn છે એ પિકોમીટર એકમમાં આવશે. સમજાઈ ગયું તમને? અહીંયા બાકીના મૂલ્યો પણ આપણે લખી નાખીએ કે ભાઈ અહીંયા A0 ની વેલ્યુ કેટલી હતી? તો 52.9 PM જેટલી હતી. અને અહીંયા પણ જો વાત કરીએ તો અહીંયા Z એટલે પરમાણુ ક્રમાંક અને RH, ચલો એની વેલ્યુ આપણને ખબર છે. રીડબર્ગનો અચળાંક 2.18 × 10−18. આ મૂલ્ય જૂલની અંદર આપેલું છે. તો આ બે સૂત્ર થઈ ગયા. હવે આની અંદર MCQ રિલેટેડ તમને પૂછી શકે છે કે કોણ સમપ્રમાણ, કોણ વ્યસ્ત પ્રમાણ. તો પહેલી વસ્તુ વિચારો કે ત્રિજ્યા અને પરમાણુ ક્રમાંક જુઓ તો અંશ અને છેદ દર્શાય છે,
એટલે એ વ્યસ્ત પ્રમાણ થશે. એક રીતના હું એમ લખી શકું છું કે ત્રિજ્યા એ પરમાણુ ક્રમાંકના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, બરાબર. અને બીજું ઉર્જાની વાત કરો તો જુઓ, પરમાણુ ક્રમાંક બંને અંશમાં છે તો એ સમપ્રમાણમાં થાય, અને ઉર્જા એ પરમાણુ ક્રમાંકના સમપ્રમાણમાં થાય, બરાબર. આને આપણે બહુ ડિટેલમાં નથી લખતા, પણ જોજો તમને આ વસ્તુ ખબર પડી જવી જોઈએ કે ઇન શોર્ટ, જો ત્રિજ્યા વધે તો એનો મતલબ પરમાણુ ક્રમાંક ઘટે થયો, અને અહીંયા બંને સમપ્રમાણ છે. તો જો ઉર્જા વધે તો પરમાણુ ક્રમાંક વધે, અથવા તો પરમાણુ ક્રમાંક ઘટે તો ઉર્જા ઘટે, વધે વધે, ઘટે ઘટે. સમજાણું? અને અહીંયા ઊંધું થશે, વધે ઘટે. તો આવી રીતે આ પણ એક એમસીક્યુની રીતે આપણે સમજવા પડશે. તો આ આપણો ચોથો મુદ્દો થઈ ગયો, બરાબર રીતે સમજી ગયા. અને લાસ્ટ મુદ્દો જોવાનો છે, પાંચમો મુદ્દો, જે ઇલેક્ટ્રોનના વેગ ઉપરની વાત કરે છે. તો અહીંયા આપણે લખીએ કે ઇલેક્ટ્રોનનો વેગની માત્રા, ઇલેક્ટ્રોન વેગની માત્રા એ કેન્દ્રના વીજભાર અને મુખ્ય ક્વોન્ટમ આંક એટલે કે n સાથે સંબંધિત છે. કઈ રીતે સંબંધિત છે એ આપણે બરાબર રીતે અહીંયા જોઈ લઈએ. પહેલી વસ્તુ જોજો કે ઇલેક્ટ્રોનનો વેગ, જો આપણે કેન્દ્રના વીજભાર સાથેની વાત કરીએ તો ઇલેક્ટ્રોનનો વેગ એ કેન્દ્રના વીજભારના સમપ્રમાણમાં થાય. કેન્દ્રનો વીજભાર એટલે ઇન શોર્ટ પ્રોટોનની સંખ્યાના સમપ્રમાણમાં થાય. જેમ પ્રોટોનની સંખ્યા વધારે હશે એમ ઇલેક્ટ્રોનને વધારે સ્પીડથી ફરવું જ પડશે, નહીં તો ભાઈ પ્રોટોન ખેંચી લેશે. સમજાણું? અને આવી જ રીતે તમે ઇલેક્ટ્રોનના વેગને ત્રિજ્યાની સમકક્ષમાં પણ ક્વોન્ટમ આંકના સમકક્ષમાં પણ સમજાવી શકો છો. તો ઇલેક્ટ્રોનનો વેગ એ મુખ્ય ક્વોન્ટમ આંકના ઘટાડા સાથે વધે છે, એટલે કે અહીંયા મુખ્ય ક્વોન્ટમ આંક n ના વ્યસ્ત પ્રમાણમાં, ચલો વ્યસ્ત પ્રમાણ એટલે છેદમાં લખવું પડશે મારે, તો આવી રીતે હું લખી શકું છું, 1/છેદમાં વ્યસ્ત પ્રમાણ છે. ઇન શોર્ટ, જેમ મુખ્ય ક્વોન્ટમ આંક ઓછો હશે એટલે કે n બરાબર 1 હશે, એમ એને વધારે સ્પીડથી ઘૂમવું પડશે, નહીં તો એને ખેંચી લેશે. આવી રીતે કોણ સમપ્રમાણમાં છે અને કોણ વ્યસ્ત પ્રમાણમાં છે એનું નોલેજ આપણને હોવું જોઈએ. તો આજે આપણે બોહરના મુદ્દાઓના પાંચ અગત્યના મુદ્દાઓ આપણે જોઈ લીધા. આખો સવાલ થિયરિટિકલી પૂછાય એવો છે. સમજો, વિચારો, બધું સમજી લ્યો એટલે તમે લખી શકો. તમને શોર્ટકટ પણ સમજાવી દીધું છે. શોર્ટકટમાં 5 શબ્દો યાદ રાખો, પછી તમારી રીતના બનાવીને લખી નાખવાનું, બરાબર. હવે આપણે આગળ વધશું મર્યાદાને રિલેટેડ, પણ નેક્સ્ટ લેક્ચરમાં. તો આજનો લેક્ચર અહીંયા ફિનિશ કરીએ છીએ, બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં બોહરના નિયમની મર્યાદાઓ ભણવાની બાકી છે, અને એનું એક અગત્યના સૂત્રની ડિસ્કશન પણ કરવાની બાકી છે. થેન્ક યુ આ લેક્ચર ભરવા માટે. હવે મળશું નેક્સ્ટ લેક્ચરમાં.